એક દ્રાક્ષનો ભાવ એને મને 50 રૂપિયા કિલો કીધી અને એક બીજી હતી ને એનો ભાવ 100 રૂપિયા કિલો. એટલે મેં કીધું ભાઈ આ દ્રાક્ષ તો એક જ છે ને કે હા દ્રાક્ષ તો એક જ છે પણ ભાવ કેમ આવો ભેદભાવ કેમ ભાવ કેમ અલગ અલગ? એટલે કે ભેદભાવ કઈ નથી એમાં, પણ તમે જુઓ કે આ જે નીચે પડેલી દ્રાક્ષ છે ને જેનો હું 50 રૂપિયા ભાવ કહું છું એ વિખરાયેલી દ્રાક્ષ છે, એ બધી છોટી છોટી છે. અને આ જેનો ભાવ 100 રૂપિયા છે ને એ ડાળખીની સાથે જોડાયેલી છે, એ એકબીજાની સાથે હારબદ્ધ છે. એટલે અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે અને એક વખત નમ્ર વિનંતી કરું મારા વડીલો, ભાઈઓ, બહેનો, આ નાના નાના ભૂલકાઓ તમામ એક વખત આવી અને આમ આગળ ગોઠવાઈ જાવ ને સાહેબ, કારણ કે આ ભજન જે છે ને આ લોક ડાયરો જે છે એ સુરતાની વસ્તુ છે. એક વખત આજુબાજુમાં જેટલા છે એક વખત થોડી વાર ધમાસણ ગામની અંદર બોલીએ શિવ શંકર દાદા કી જય બોલવાનો રિવાજ છે. ગામમાં જઈ તો બોલો છો બધા, તો એક વખત હોંકારો કરજો. સત્ય સનાતન ધર્મ કી ઉમિયા માત કી रामचंद्र भगवान की जय हो, हनुमान जी महाराज की, ओम नमः पार्वती पते हर हर महादेव. माँ चिंता विघन कोई नाश, मारी कमला वीसरे हथी हंसवारी, मन माता दुख हरणी हे मां कुल देवी ने महाकाली करो ने सहाय, जाहिर जुग मां जोगनी माड़ी परगट
गंगा हाथ भुजंगा सिर गंगा गौरी गंगा अति सुगंगा हाथ भुजंगा सिर गंगा रहमत गंगा गंगा ज्ञान तरंगा गंगा मंगा जय गंगा अतल अभंगा मेषा जय देव सिद्धेशा हरण कलेशा मगन हमेशा माहेशा जय देव सिद्धेशा हरण कलेशा मगन हमेशा माहेशा આજે જેટલા પણ આપણે ઉપસ્થિત છીએ કારણ કે આ દાદા શિવની રાત્રિ છે આજ શંકરની રાત્રિ છે આજ શિવરાત્રિ છે આજ મહારાત્રિ છે આજે પણ આ જો દેવ છે ઘોડીઓ નાચ તે દેવ કેવો છે कि जल के कढ़ाई से यमराज को मात करे घन के कढ़ाई से बुद्धि बहु देख है जल के कढ़ाई से यमराज को मात करे घन के कढ़ाई से बुद्धि बहु देख है चार चावल के चढ़ाई से चौद ही भूल गए विधि पंथ के चढ़ाई से शीर्षक भर गए चार चावल के चढ़ाई से चौद ही भूल गए विधि पंथ के चढ़ाई से शीर्षक भर देते भस्म के चढ़ाई से बहुभय को दूर करे और भांग के चढ़ाई से भंडार भरे भस्म के चढ़ाई से बहुभय को दूर करे भांग के चढ़ाई से भंडार भर देते हैं और ऐसे है शिव दयाल भक्तों के दुखों को हरे गाल के बजावने से न्याल कर देते તમે ગાલ વગાડો અને તમારી ઉપર રાજી થઈ જાય ને એ શંકર સાહેબ અને આ જેટલા પણ 33 કરોડ આપણી અંદર દેવી દેવતા છે કોઈને ગુલાબ ચડે કોઈને મોગરો ચડે દરેકને સુગંધિત ફૂલો ચડે પણ આ બાપુ શંકર કેવો છે સાહેબ એનું હૃદય કેવું છે એનું ઘોળ પણ કેવું છે આ શંકર કહે છે કે મારે તો ધતુરોય ચાલશે ગુલાબ નહીં મોગરો નહીં ધતુરોય ચાલશે અને એનાથી આગળ એક વાત કરું સાહેબ एक दिवस एक संत ने कोई के पूछो કે બીજા બધા જે દેવો છે ને દેવ કહેવાય અને આ દાદા શંકર મહાદેવ કેમ કહેવાય અને ત્યારે એ સંતે બહુ સરસ જવાબ આપ્યો એ સંતે જવાબ આપ્યો કે
આ જગતની અંદર આવી અને જેણે અમૃતનું પૈપાન કર્યું છે, જે અમૃત પી અને જે અમર થયા છે, એ તમામ દેવ કહેવાય છે. પણ જેણે હળાહળ વિષ પીધો, એક બુંદ એની જમીન ઉપર પડી જાય તો જમીન બળી અને ભસ્મ થઈ જાય, એવું જેણે હળાહળ વિષ પી, ઝેર પી અને અમૃત જગતને પાયું છે ને, એને જ મહાદેવ કહેવાય, એને જ ભૂલ્યોનાથ કહેવાય. એટલે આ મહાદેવની જ્યારે હું ધૂન બોલાવું, એક નાનકડી વિનંતી આ ધમાસણ ગામની અંદર અમે કરીએ છીએ. 2 હાથ ઊંચા કરો એક વખત, 2 હાથ, હા, અને તાલીના તાલથી મને સાથ આપજો. કોઈ આજે દાદા શંકરના નામની તાલી પાડવાની છે, અમારા નામની નથી પાડવાની. અને બીજી વસ્તુ એ છે કે જે એક તાળી પાડવાની તો સાહેબ હાથ ઊંચા કરીને તમે નીચે ના મૂકી દો. હા, તમારી ભુજાઓનું જે રક્ત છે ને, એ તાળીનો તાળ બની જાય આજે. ઓમ નમઃ શિવાય, ઓમ પાર્વતીપતે હર હર મહાદેવ. આજ આનંદ, આજ ઉછરંગ અને આજ નેણોમાં સલોણા. આજ આનંદ, આજ ઉછરંગ અને આજ નેણોમાં સલોણા ને સખી આજ અમારા આંગણે જો કંચન વર્ષાય. આજ રોજ આ દાદા શિવની રાત્રિ અને એમાં ધમાસણ ગામ. તો એક વખત અમે અહીંયાથી તમામ ધમાસણની અંદર જેટલા પણ ભજન પ્રેમી લોકો છે, ધમાસણાની અંદર જેટલા પણ શિવ બાળકો છે, જેટલા પણ શિવ ભક્તો છે, જે દાદા શંકરની અંદર માને છે અને જેની નસોની અંદર, જેની રગોની અંદર સનાતનનું લોહી દોડતું હોય ને, એ તમામને અમે અહીંયાથી એક હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે આવો આજ અમારી આગળ આવીને બેઠવાઈ જાઓ. અહીંયા આજે ઓ મિત્રો, આજે અહીંયા બેઠા છો ને, આમ આવશો તો વધારે સારું લાગશે. આ બાજુ જગ્યા છે, કારણ કે આ લોક લાવ્યો છે ને સુરતાનું છે, એટલા માટે. હમણાં ઘણી વખત હું એવું સાંભળ્યું છું, આપણે અમુક ન્યૂઝ ચેનલો જોતા હોય, અમુક અખબાર પત્રો વાંચતા હોય, સમાચાર વાંચતા હોય, કે પછી સોશિયલ મીડિયા ઉપર આપણને એવું સાંભળવા મળે કે હિન્દુ ધર્મ જે છે એ ખતરામાં છે, સનાતન ધર્મ જે છે એની ઉપર જોખમ છે. આવી બધી વાતો આપણને સાંભળવા મળે. પણ મારું એવું માનવું છે ને, હું એવું કહેવા માંગુ છું, જે લોકો આ બધી ચર્ચાઓ કરે છે, જે લોકો આવી વાતો કરે છે, હું એ લોકોને કહેવા માંગુ છું કે એક વખત આવી અને આ જે ધમાસણ જેવા ગામ છે ને, ધમાસણ જેવા, એની ઉપર એક વખત નજર કરો તો એક વખત આજ જે આ ધર્મના માંડવા રોપાણા છે,
આ ધર્મના માંડવા જે રોપાણા છે અને એકલા ધમાસણાની અંદર નહીં પણ આખા ભારતની અંદર જ્યાં જ્યાં આજ આ શિવરાત્રીનો પ્રસંગ ઉજવાતો હોય, જ્યાં જ્યાં ધર્મના માંડવા રોપાણા હોય, હું એમ કહેવા માંગુ છું કે એક વખત એની ઉપર નજર કરો અને તમે એમ કહો છો કે હિન્દુ ધર્મ ખતરામાં છે, તમે એમ કહો છો કે સનાતનની ઉપર જોખમ છે, તો હું એવું કહું છું કે જ્યાં સુધી ભારત વર્ષની અંદર ધર્મના આવા માંડવા રોપવા વાળા બેઠા છે ને સાહેબ, આજ નીલકંઠ મહાદેવ યુવક મિત્ર મંડળ અને એને આજે આ ધર્મનો માંડવો રોપ્યો છે, ધર્મના માંડવા રોપવા વાળા આવા બેઠા છે ને, અરે જગતના બાપની તાકાત નથી કે આ દેશના ધર્મનું રૂવાંટું ખાંડું કરી શકે. કોઈની તાકાત નથી કે આ દેશના ધર્મને ડગાવી શકે. બાકી તો ઘણા આયા, થોડા ખબરતા રહેજો. હા, થોડી સમજણ પડે ને તો આમ થોડો હોકારો પડકારો કરતા રહેજો એમ, તો અમને ખબર પડે કે અમારું બધું દોયેલું દોણામાં જાય કે હા. બાકી આખી રાત દોઈ મરી જઈએ પણ બધું બહાર જતું હોય મજા ના આવે. એટલે તમને મજા આવે, મોજ આવે તો તાળી બાળી પાડવાની છૂટ હો. હા, અને એક બીજી વસ્તુ, હમણાં એક કાર્યક્રમની અંદર અમે ગયા, આ લોક ડાયરાનો જ કાર્યક્રમ હતો, તો અમે ઘણી વખત રિક્વેસ્ટ કરી પબ્લિકને, માણસોને કે આ ડાયરાની અંદર તાળી તો પાડો, પણ કોઈ તાળી જ ના પાડે. બે ચાર વખત કીધું, પછી અમે પૂછ્યું કે તમને ખબર તો પડે ને, એટલે કે હા અમને ખબર બધી પડે. મોજ આવે એટલે કે હા મોજે આવે. તો મેં કીધું કે તાળી કેમ નથી પાડતા? એક જણો હતો ને મોકળા જેવા હોઠ કાઢીને કે પસંદ ટેવ પડી જાય તો, એટલે એવી ચિંતા કોઈ રાખતા નહીં. હા, અને આજની આજે રાત્રિ છે ને, શિવરાત્રી, એનું એક અદ્ભુત મહત્વ છે. અને સનાતને જે કોઈ પણ વિચાર આપ્યા છે, સનાતનના વિચારોની અંદર તાકાત છે. કારણ કે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદવા જાઓ ત્યાં સરિતા નીકળે, અને કંઈક અલગ તાસીર છે આ માટીની. અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. આ દેશની તાકાત તો તમે જુઓ. અને હજી એ ધબકે છે ઘણી લક્ષ્મણની રેખાઓ, હજી એ ધબકે છે ઘણી લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણ જેવા બીતા નીકળે અને જનક જેવો કોઈ ખેડૂ આવી અને હળ ચલાવે, જનક જેવો કોઈ ખેડૂ આવી અને હળ ચલાવે તો હજી આ માટીમાંથી એક સીતા નીકળે. આ એ માટી છે, આ એ ધરા છે. જ્યારે વિશ્વની પાસે એનો કપ્પો નહોતો, જ્યારે વિશ્વની પાસે એની બાલાખડી નહોતી ને, ત્યારે આ દેશ ઉપનિષદ આપતો, ત્યારે આ દેશ વેદ આપતો, ત્યારે આ દેશ પુરાણ આપતો. જ્યારે જગતના લોકોને કદાચ કપડા પહેરતા નહોતા આવડતા, ત્યારે આ જે દેશ છે ને, એ દેશની અંદર યુનિવર્સિટીઓ ચાલતી, તક્ષશિલા, નાલંદા યુનિવર્સિટીઓ. એટલે સનાતનનો એક એક વિચાર બહુ અદ્ભુત છે. એક નાનકડું ઉદાહરણ, મારે ઘણા એવું કહેતા હોય, આજકાલના જેટલા પણ યુવાનો છે ને, એ ઘણા યુવાનો એવું કહે છે કે મને ધર્મની અંદર એટલો બધો ઇન્ટરેસ્ટ નથી, મને ધર્મની અંદર એટલો બધો રસ નથી. આ બહુ સારું કામ, આ અમને બહુ ગમ્યું સાહેબ. આજે નીલકંઠ મહાદેવ યુવક મિત્ર મંડળ, યુવક મિત્ર મંડળે આજે આ કામ કર્યું છે, આ આયોજન કર્યું છે, ખરેખર અદ્ભુત આયોજન છે. એક વખત જબરદસ્ત તાળીઓ આ યુવક મિત્ર મંડળ માટે. હા, ઘણા એવું કહેતા હોય ધર્મની અંદર અંધશ્રદ્ધા છે, ધર્મની અંદર પાખંડ છે. હું એવું કહું છું છે ધર્મની અંદર અંધશ્રદ્ધા હશે, અને અંધશ્રદ્ધા ઘણા તો એટલા બધા ડૂબી ગયા છે સાહેબ. હમણાં હું આ પાલનપુર હાઈવે ઉપરથી આવતો તો એક જણો બોલો, જે પેલો રોડ ઉપર પથ્થર આવે પેલો કિલોમીટર વાળો, એની આગળ ચાંદો કર્યો, એને આ પગે લાગે, કંકુન તિલક કરેલું એવું બધું કરે. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ આ તો પથ્થરો છે, આ ક્યાં કોઈ શિવલિંગ છે, તું આની પૂજા કેમ કરે છે? મને તો તને ખબર ના પડે ગાંડા. મેં કીધું પણ એમાં ખબર શું, આ તું આ પેલા માઇલસ્ટોન ની પૂજા કરે છે? મને કઈ તને ખબર નથી, આ મોટામાં મોટો દેવ છે,
મેં કીધું કઈ રીતે મોટામાં મોટો દેવ? એટલે કે આને અહીંયા બેઠા બેઠા કહી દીધું ભાગ્યેશભાઈ કે અમદાવાદ 150 કિલોમીટર. બોલો આનાથી મોટો દેવ હોય? અહીંયા બેઠા બેઠા કહી દીધું. એટલે આવા કોઈ અંધશ્રદ્ધાની અંદર ડૂબી ગયા હોય ને તો એનો વિરોધ છે ચોક્કસ. હા, એનો વિરોધ અવશ્ય છે, પણ જે આ ધર્મના ઉચ્ચ વિચારો છે. એક નાનકડી વાત કરી લો કે દીવો આ ધર્મ અગ્નિની પૂજા કરે. આપણને એમ લાગતું હોય કે જૂનો જે સમય હતો અને એ સમયની અંદર કદાચ આદિ માનવને અગ્નિની શોધ કરી, અગ્નિ જે એના કામમાં આવી અને પછી અગ્નિથી એ રાંધતો થયો ને એટલા માટે કદાચ અગ્નિની પૂજા કરી છે. ના, વાત આટલે પૂરી નથી થતી. આ ધર્મએ દીવાને પ્રતીક તરીકે સ્વીકાર કર્યો છે. આપણે આપણા સારા પ્રસંગે દીવો ધરીએ છીએ ને, એ દીવાની પાછળ એક તર્ક છે, એ દીવાની પાછળ એક ઊંડાણ છે. ઘણા એમ કહેતા હોય દી બાળી કાઢે, આ કરે તે કરે, પણ એનું તર્ક છે સાહેબ. દીવો જે છે ને એનો ગુણધર્મ છે. દીવાનો એક ગુણધર્મ છે. દીવાનો ગુણધર્મ એ છે કે આ જગતની અંદર કોઈ પણ વસ્તુને તમે વાપરો ને ઓછી થાય. તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને 1 કરોડની અંદરથી તમે કદાચ 1 લાખ બીજાને આપી દો, પાડોશીને આપી દો, તો તમારી પાસે 99 લાખ વધે. 1 લાખ ઓછા થાય. પણ માનો કે તમારી પાસે દીવો છે અને તમે બાજુવાળાનો દીવો પેટાવી દો, તમે બાજુવાળાનો દીવો ધરી આપો, તમારા દીવાથી બાજુવાળાનો દીવો સળગાવી આપો, તમારો દીવો ઓછો ના થાય, ગણિત બદલાઈ જાય. આ તર્ક એ આપવાથી વધે છે. દીવાનો એક બીજો ગુણધર્મ, દીવો જે છે ને એ એક પ્રતીક છે. એ પોતાની જાત બાળી અને સમાજને અજવાળું આપે છે. આ ધર્મ એમ કે છે તમે જ્યારે તમારી જાત બાળી અને સમાજને અજવાળું આપતા થઈ જાઓ ને, તમારી અંદર સનાતનનો જન્મ થઈ જાય. દીવાનો એક ત્રીજો ગુણધર્મ, એને તમે 100 ફૂટના ખાડાની અંદર જઈને ધરો ને તો એની જ્યોત ઉપર ઉઠે, એની જ્યોત નીચે ન જાય, એની જ્યોત ઉપર જ હોય. અગ્નિનો સ્વભાવ છે. આ ધર્મ કહેવા માંગે છે કે જ્યાં છો ને ત્યાંથી પ્રગતિ કરો, જ્યાં છો તમે ત્યાંથી ઉપર ઉઠો. આ તર્ક છે દીવાનો. એટલે આ દેશનો ધર્મ જે છે ને એ માનવાની વસ્તુ એ નથી કે ન માનવાની વસ્તુ, આ તો જાણવાની વસ્તુ. અને એમાંય આજે પટેલ સમાજ મારી સામે ઉપસ્થિત છે. આ સમસ્ત ગામ ગામનો આજ આ અવસર અને બહુ રૂડો અવસર. આજે રાત્રિ છે એનું મહાત્મ્ય છે. આ જાગરણની રાત્રિ તો છે જ, પણ જાગૃતિની પણ રાત્રિ છે. આ ઉપાસનાની રાત્રિ છે, આ તપસ્યાની રાત્રિ છે, આ સાધનાની રાત્રિ છે. અને દુનિયાના કેલેન્ડરોની અંદર કદાચ ભલે કોઈને 22 ડિસેમ્બર ને કોઈ મોટામાં મોટી રાત કહેતું હોય, પણ સનાતનના બાળકો માટે જો કોઈ મોટામાં મોટી રાત હોય તો એ આજની રાત છે. 22 ડિસેમ્બર લાંબામાં લાંબી હોઈ શકે, મોટામાં મોટી ન હોઈ શકે. અને એ રાત્રિએ આ ધમાસણાની અંદર હવે સમય થઈ ગયો છે. મારે ભજનની ઝડપથી શરૂઆત કરવી છે. એક નાનકડી ઓળખ અહીંયા જે કોઈ કલાકાર મિત્રો ઉપસ્થિત છે એમની તમને કરાવી દો, અને પછી આ લોક ડાયરાની મારા ભજનમાં વધારે જવાનું એટલે ભજન મગજમાં આવી જાય. અને આ ભજન જ કહેવાય પાછું. આ દાદાના આંગળે બેઠા એના આંગળે ભજન જ થાય. સૌપ્રથમ જો તમને ઓળખ આપું, સુર સંગમ, સુર સંધ્યા મ્યુઝિકલ ગ્રુપ, રાજનભાઈ સોની કુકરવાડા. એક વખત જબરદસ્ત તાળીઓનો ગળગળાટ રાજનભાઈ માટે કરી નાખો, કારણ કે આજ અમારી અને તમારી આંખ જે એક થઈ રહી છે ને, આ આખા કાર્યક્રમનું જો કોઈ આયોજન કર્યું હોય તો એ રાજનભાઈ સોનીએ કર્યું. નેણ છે નેણ મિલ્યા અને નેણ પદાર્થ હોય. આજે મારી અને તમારી આંખો એક થઈ રહી છે, એની પાછળ રાજનભાઈ છે, એના નેજા હેઠળ મળ્યા છીએ. બહુ સારા. એ પોતે ગાયક
એનો પણ આપણે લાભ લઈશું. એક એક કલાકાર અહીંયા મેં તમને કીધું કે તાળી પાડવામાં કરકસર ના રાખતા, હું કંજૂસી ના કરતા તાળી પાડવામાં. અને આમે આપણા બાબા એમ કે છે કે તાળી પાડો ને તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે, એટેક ના આવે. પાછો અત્યારે નાના નાના એટેક આવી જાય છે. એ દાદા શંકરના નામની તાળી પાડશો તો કોઈ દિવસ એટેક નહીં આવે તમને. ત્યારબાદ જો કોઈની ઓળખ આપું તો વિજાપુરનું એક બહુ અદ્ભુત નામ, અને બહુ નાની ઉંમરમાં હું ઘણી વખત એવું કહું છું એની માટે કે એની જે પોતાની ઉંમર છે ને એની ઉંમરની ઉંમર કરતા એની ખ્યાતિની ઉંમર વધારે છે, એની મહેનતની ઉંમર વધારે છે. અને વિજાપુરથી આપણી વચ્ચે આવ્યા છે બહુ લોકલાડીલા કલાકાર ભાઈ શ્રી ભાગ્યેશભાઈ નાયક. ડાબો અને જમણો હાથ ભેગો કરી અને એક જબરદસ્ત તાળીઓથી વધાવો અમારા ભાઈ શ્રી ભાગ્યેશભાઈ નાયક ને અદ્ભુત ગાયક છે. અને આજ આ અમે બધા જે મળ્યા છીએ ને આ બધા કલાકારો કેવા છે? કોઈ હિન્દી શાયરે બહુ સારી વાત કરી છે કે કામ ऐसा करो कि आपका नाम हो जाए, काम ऐसा करो कि आपका नाम हो जाए, या फिर नाम ऐसा बनाओ कि नाम सुनते ही काम हो जाए. એટલે આ એક એક કલાકાર એવા છે અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે. ગાયત્રીબેન નાયક વિસનગરથી, બહુ કોકિલબેનથી બેનશ્રી, અદ્ભુત એમનો અવાજ છે. અને માં સરસ્વતીએ કદાચ એમના ગળાની અંદર બહુ સારી એવી મીઠાશ ભરી છે. એક વખત જબરદસ્ત તાળીઓના ગળગળા ફરીથી બેનશ્રી ગાયત્રીબેન માટે. ત્યારબાદ કિંજલબેન શ્રીમાની, એ પણ એટલા જ સારા ગાયક છે. ભજન, લગ્ન ગીત, લોક ડાયરા, આ તમામ કાર્યક્રમો એ કરે છે. અને અત્યારે ગુજરાતના ગામડે ગામે જે પોતાના કાર્યક્રમો આપે છે. એક વખત જબરદસ્ત તાળીઓનો ગળગળાટ. હા, અને એટલી જ તાળીઓ અમારા ધીરુભાઈ માટે. ધીરુભાઈ એટલે એક બહુ અદ્ભુત લાડોલના છે અને મિમિક્રી આર્ટિસ્ટ છે. ઘણા બધા 150 અવાજ, બોલો 150 અવાજ તમને સંભળાવી શકે છે. એક જબરદસ્ત તાળીઓનો ગળગળાટ ભાઈ શ્રી ધીરુભાઈ માટે. હા, અને તબલા ઉપર જે સંગત કરી રહ્યા છે પ્રાંતિજથી ભાઈ શ્રી ભલાભાઈ ઉસ્તાદ. હા, એમનું કામ અદ્ભુત છે હો, એમને વધાવી લેજો. અને જીતુભાઈ વિજાપુર કીબોર્ડ ઉપર જે સંગત કરી રહ્યા છે. એક વખત એમની માટે પણ તાલીઓ કરી દે. આજે તાલીઓમાં ઉણપ ન રાખતા. આ તાલી જે છે ને અમારો ખોરાક છે. બીજા એક વિજયભાઈ માટે તાલી પાડો જબરદસ્ત. સાહિલભાઈ એક પેડ ઉપર બેઠા છે. અને બીજા અમારા ભાઈ શ્રી દર્શનભાઈ, ભાગ્યેશભાઈના ભાઈ, અને એ પણ બહુ સારા એવા આર્ટિસ્ટ છે. એક જબરદસ્ત તાળીઓનો ગળગળાટ એમની માટે પણ કરી નાખો. અને આ તમારા બધાના વતી મારે આજ આ બધા જે કલાકારો ઉપસ્થિત છે ને કલાકારોને નાનકડી વિનંતી કરવી છે. અને કલાકારો વતી તમને નાનકડી વિનંતી કરવી છે. બંને વતી વિનંતી કરવી છે. ભાઈ શ્રી ખલીલભાઈ ધનતેજવીના શબ્દોમાં એક નાનકડી વિનંતી આ કલાકાર મિત્રો વતી તમારા શ્રોતાઓને કરું અને તમારા વતી કલાકાર મિત્રોને કરું કે તમે મન મૂકીને વરસજો. માવઠું અમને ભાવે નહીં. તમે મન મૂકીને વરસજો. માવઠું અમને ભાવે નહીં. અમે તો હેલીના માણસ. ઝાપટું અમને ભાવે નહીં. એટલે આજ તમે તમારી દાદનો વરસાદ કરજો. અને આ અહીંયા જેટલા પણ કલાકારો છે એ બધા એની સાધનાનો વરસાદ કરે, એની કલાનો વરસાદ કરે. મારી ઓળખ આપું તો ભાઈ, મારું નામ ચૌહાણ પ્રતીક છે અને ડીસાથી આપની વચ્ચે આવ્યો છું. પણ દુંદાળો દુઃખ ભંજનો સદાય બાળે કલેશ. અને આ ગણપતિ પણ દાદો ગણપતિ છે એ કેવો દેવ છે સાહેબ? જુઓ, એના બાપના કામ માટે બેઠા હોય તો એને યાદ કરવો પડે. અને આ
થઈ શકે તો આ ભારતમાં થઈ શકે, પાછું આ બીજે ક્યાંય ના થઈ શકે. પણ દુંદાળોનું બંધનો અને સદા બાળે કલેશ. પ્રથમ પહેલા પૂજા તમારી ગૌરી નંદ ગણેશ ગણપતિની વંદનાથી વિનંતી કરું. ભાઈ શ્રી ભાગેશભાઈ નાયકને આવી અને ગણપતિની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરે. એક જબરદસ્ત તાળીઓથી ભાગેશભાઈને આવકારી લેજો. ભાગેશભાઈ નાયક.